જુઓ તમે અહીંથી તમે જોઈ શકો સાફ ખેતરમાં મોરની ઢેલની જોડી આખી ચરે છે. જો તો આ અત્યારે છે ને વિલુપ્ત થઈ ગયા મોર. તો આપણે જો જયડા ઢેળવાનું ચાલુ કરી દીધું છે અને પાછળ ઓલા વૈરગા દેખાય. તરિયાધર જ્યાંથી મેં બ્લોગિંગની શરૂઆત કરી હતી અને આપણું એમ કહેવાય ચેનલ સ્ટાર્ટ કર્યું હતું. તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. મોઢાનો કલર એકદમ કાળો મકોડા જેવો થઈ ગયો છે. ને બીજી એક ખાસ વાત એ છે કે વરસાદ ગાજી રહ્યો છે અને આ વખતે હું પાછો આવી ગયો છું ખેતરમાં તરિયાધર જ્યાંથી મેં બ્લોગિંગની શરૂઆત કરી હતી અને આપણું એમ કહેવાય ચેનલ સ્ટાર્ટ કર્યું હતું ઇનુસ મામાની વાડીએ. અને આ ખેતર છે ભાઈ, આમાં આપણે સોયાબીનનું વાવેતર કરવાનું છે. પણ અત્યારે હું આવ્યો છું ખાસ કરીને જે આંબલી અને ઝાડવાની ડાળખીઓ ખેતરમાં વાવેતરમાં નડેમ હોય એને સાફ સફાઈ માટે. તો તમને હું પહેલાં ખેતર બતાવું. તો તમે આ ખેતર જોઈ રહ્યા છો, ટોટલ 8 વીઘાનો નંબર છે. આજુબાજુમાં બે સાઈડમાં આંબાની બાગુ છે અને કેરી છે અંદર સુંદર. હા જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવી. પણ મારે આમાં થોડુંક સાફ સફાઈ ને કટિંગ કરવાનું છે. તો ઇનુસ મામા મને કે તું પોગી જા, એટલે હું પોગી ગયો. મારા હાથમાં ધારિયું આવી ગયું છે અને પહેલાં તો હું અહીંયા અંદર થોડોક ઘૂમરો મારી લઉં, તે પછી આમાં મારું. ને એક માણસને ઇનુસ મામા બોલાવા ગયા છે. ને આ વખતે અમે ઇનુસ મામાના ભાગ્યાવાળા 3-4 જાતના ભાઈતના ભેગા થઈ ગયા છે. મામાની વાડીના રાવણા તમે જોઈ શકો છો. પણ આ રાવણો છે ને ભાઈ, એમ કહેવાનું માથું વાવાઝોડામાં ભાંગી ગયેલું છે. તમે જોઈ શકો ડેમેજ થઈ ગઈ છે ડાયર આખી. જો દેખાય એટલે હું ચેક કરી લઉં. આ વખતે બધાને બગીચામાં ખૂબ સારું છે, પણ આપણી પાસે અંદર જવાનો જાજો ટાઈમ નથી. પણ આ બગીચામાં રાત દિવસ હું નીકળો છું. પાણી વારતો ત્યારે મોટર ચાલુ કરવા માટે આ પાછળની ઓરડીમાં સ્ટાર્ટર હતું. હવે મામા આવે એની પહેલાં હું થોડોક આમાં ઘૂમરો મારી લઉં. ત્યાં સુધી તમે છે ને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી વિડીયોને લાઇક કરી અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આપણે જો જયડા ઢેળવાનું ચાલુ કરી દીધું છે અને પાછળ ઓલા વૈરગા દેખાય. આ ખાલું છે ને એ ભરી દઈ અને આગળ હાલીએ. વરસાદ ગાજે છે અને છાંટા થાય એવી સંભાવના, પણ ગરમી એવી છે. હોય ને કાલે રાતે 12-1 વાગ્યાના ગાળામાં વરસાદ પડી ગયો હતો. અને જો ખાબકી જાય તો ઓરવાઈ જાય, ન ખાબકે તો આપણા નસીબ. વાડીએથી હરાથો લેવો આ ભાઈ દીધો હતો અને સીંડા બુરીએ. તો ભાઈ અત્યારે ઠંડો પવન અને હાઈનના 6:45નો સમય. ટીટોળા એની રીતે એની વાતોમાં વૈગા છે. પણ આપણે હવે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જાજા 4 વર્ષ પછી જો વાડીએ પાછા આવ્યા. વરસાદની સિઝનમાં, માંડવીની સિઝનમાં વાડીએ હતા અને ઇનુસ મામાની વાડીએ ઓણ મુકાઈ ગયા પાછા આપણે. અને આ વર્ષે તો મજા આવવાની છે. તમને પહેલાં એક નજારો બતાવું. હું ખેતરમાં અત્યારે હાનના સમયે 6:45ના સમયે સાંજ્યા ટાઈમે મોરલાને ઢેલું જો સરવા આવી ગયા. જુઓ તમે અહીંથી તમે જોઈ શકો સાફ ખેતરમાં મોરની ઢેલની જોડી આખી ચરે છે. જો તો આ અત્યારે છે ને વિલુપ્ત થઈ ગયા મોર, પણ અહીંયા હજી જોવા મળે છે ખેતરમાં. અને જો સંધ્યાનો નજારો, વાડીનો સીન એક નંબર છે મિત્રો. મળશું નવા વિડીયોમાં. અને આજથી આપણે વાડીએ કામની શરૂઆત થઈ ગઈ છે. હવેથી આપણા ખેતીના બ્લોગ પાછા જોવા મળશે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. એક નવા વિડીયોમાં મળશું નવા દિવસે.